ઠાઠું માર દે ઓલો રાખજો શું કયો નમકીન વાળો છો પણ અમેરિકા મરસું પીડ્યું હો સોમનાથ દાદાના દર્શન કરવા માટે. હા પછી ક્યાં જવાનું? પછી ત્યાંથી અમે દીવ લઈ જઈએ. જય માતાજી મિત્રો, તો હું સંજયભાઈ પિકઅપ લઈને 4 ધામની યાત્રા કરવી હતી અને અત્યારે તો કેમ હો ડાયરો? મજામાં છો તો નવા દિવસ સાથે નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજના દિવસ માટે કાંઈક નવું રહેશે. આપણે જાવી છીએ સોમનાથ દાદાના દર્શન કરવા. તો સૌથી પહેલા કુળદેવીમાં સાઉન્ડમાંના દર્શન કરી લીધા છે, ફૂલ મોજ કરવાની છે. તો મળીએ ડાયરેક્ટ સોમનાથ. Habibi, come to Dubai. હા હાલો તમારું કહી દો. અને હું ભાવનગર નો ભૂરો. मालूम है तेरे बाप को मत सिखा। તમને તો ખબર જ છે હું હીરા ઘઉં રાજે આખી રાત હીરા ઘઉં ને ઉજાગરો કરીને જો આવી રીતે. હવે હું અત્યારે દીવ જાઉં છું, હું સંજ્યો બે અમારે બે ને રજા પડી, પણ તમારી હાટું થઈને સ્પેશિયલ વ્લોગ બનાવવા હાટું થઈને અમે દીવ આવી છીએ. તમારા હાલો પેટ્રોલ પંપ આવ્યો છે. ફ્યુલ ભરી દઈએ આપણે. ફ્યુલ? તમને ઇંગ્લિશ આવડે? प्रारंभ से यार the end is the beginning. I never compromise myself. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो, लेकिन नहीं હાલો આપણે પાણી પી લેવી, ફ્યુલ ભરી લેવી અને પછી પાછા રનવે ઉપર જવાથી. જય માતાજી મિત્રો, તો હું સંજયભાઈ પિકઅપ લઈને 4 ધામની યાત્રા કરવી હતી અને અત્યારે પેટ્રોલ ખૂટી ગયું છે અમારે, તો અમે ડીઝલ ના ખાવા ઉભા રહ્યા છે. ડીઝલ નો ભાવ ઓછો છે કે હા ભાઈ એમ કરો બતાવો જરી બતાવો કેટલા નખાવ ફૂલ ટાઈટી કરાવી દો. ફૂલ પૈસા ઘટતા જ ના હોય કઈ. પૈસાની તાણ છે જ નહીં. 2 करोड़ क्या बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? ભાઈ 50,000 3% લઈને નીકળ્યા છીએ વ્યાજવા. અને અમે ગુજરાતમાં 4 ધામની યાત્રા કરવી છે પિકઅપ લઈને. સ્કેનર મૂકી દેવું, એમાં તમારે સપોર્ટ કરવો હોય તો એમાં આવે છે. મિત્રો આ હિન્દુસ્તાન પેટ્રોલ મેં સંજયભાઈ આવો બોલો જેથી આપણે કેદારનાથ ની પિકઅપ લઈને યાત્રા કરવી ને તેથી આ ટાંકો આખો લઈ લેવાનો છે. હા ખોટી અહીંયા ભરી જ લેવાનો એમ. પૈસા ની તાણ નથી, ગમે એને પહેલા આપણે ઉછીના લઈ લેવું. બરોબર છે. આ ટાંકો હું આપીશ આખો ટાંકો. અને જો આ ભાઈ દાતાર છે. તમે કેદારનાથ જાતા હો તો પૈસા બધા આપણા તરફ. આજ જ ત્યાં 100 રૂપિયાના દાતાર બનશે અને હમણાં ક્યાંક હોટેલ આવશે ને અમને ગોટા ખવડાવશે. શાબાશ બેટા, બહુત બઢિયા. ભજીયા ખવડાવશે આ ભાઈ. હા ભાઈ વિજયભાઈ અમારે પૈસાની તાણ નથી, ગમે ભાઈબંધ પાસે માગી લેવું. બાકી યાત્રા કરશું અમે 12 જ્યોતિર્લિંગની યાત્રા અમે પિકઅપમાં કરવાના છીએ. અને જો તમારે અમને સપોર્ટ કરવો હોય તો સ્કેનર રાખી દેવું હોય એમાં તમે જે સપોર્ટ કરવો હોય એ કરજો. તમે તારે શક્તિ એવી ભક્તિ તમે 5 રૂપિયા આપશો ને તો એ તમારા લેખે જાય. ગાડી વાળા બોલાવે છે આપને. હાલો તો હવે અમે જઈએ છીએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે. બન્યા રહ્યો વ્લોગમાં અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારા મિત્ર. જોઈ લ્યો થેપલા ના એમાં થપ્પા લાવ્યા છે. કેટલા થપ્પા લાવ્યા રાજુભાઈ? 56 થપ્પા લાવ્યા. ઘરેથી મેં કઈ નીકળી ગયા છે સોમનાથ જઈ છીએ. દીવ અમે નહીં જઈ. ये बड़ी अच्छी बात कही आप. બ્લોગ જોયા કરો તો ખબર પડશે એમ ક્યાં છે. તો અમે ક્યાં જઈએ? સોમનાથ જવાના છે, પછી એક જગ્યાએ જવાના છે. તમને હાલો આપણે થેપલા ખાઈ લઈએ. અને આવા મિત્રો બધા બેઠા છે ત્યારે જીવનમાં પૈસા વાળા કેટલાય વિયા ગયા, કરોડપતિના કોઈના નામ યાદ નથી, પણ મિત્રતા છે એ આખી જિંદગી રહી જશે. કારણ
मेरी जिंदगी सवारी मुझको गले लगाया बैठा दिया पलक पे मुझे खाक से उठा के ફાઇનલી મિત્રો આપણે મવા ઓડી ગયા છે નાનકડો હોલ્ડ લીધો છે રાજુભાઈ અને કેબિનમાં બેસીને તમને આગળનો નજારો બતાવે કેવું વ્યૂ આવે છે અરે ઘટે જ નહીં અમારે વિશભાઈ લાવે છે આમથી ભાઈ ક્યાં ગયા હતા તમે એ ક્યાંય નથી ગયા તો તમને છે ને આગળ કેબિનમાં બેસીને તમને હાઈવેનો નજારો બતાવું બન્યા રહેજો વ્લોગમાં ડાયમ મજા આવે છે સોમનાથ દાદાના દર્શન કરવા જવાનું છે નકરી મજા જ આવે છે તમને તો ઘટે જ નહીં એવો નજારો છે આપણા મવા વટી ગયા છે બન્યા રહેજો વ્લોગમાં તમને દાદાના દર્શન કરાવશું ત્યાંથી એક મસ્ત લોકેશનમાં જવાનું છે પણ સસ્પેન્સમાં રાખ્યું છે તો એ કામ કર હવે તમને છે ને અંદર કેબિનમાં બેન છે ને રસ્તાઓ રોડનો જે વ્યૂ આવે ને તમને રોડનો વ્યૂ બતાવું બરોબર કેવું નેશનલી બને તો બન્યા રહેજો વ્લોગમાં નકરી મજા જ આવવાની છે મજા બસ આવો નજારો હાલો ડ્રાઈવર છે દાદો ને હાલો હાલો કાલે કાલો ડ્રાઈવર પાછા ડાઢા છે થોડા મજામાં ને હવે ગાડી ઉપડી ગઈ છે તમને કહો નકરી મજા જ આવે હો તમને કહો મેઘાભાઈ મોજે મોજ હો મોજે મોજ કમા તને જાજી રે કમા ઘણી રે કમા તને જાજી રે કમા મારા નારી કાના નાદ તને કમા રે કમા આ મોટા પાડવાની છે પાડી જ લેવાના હોય તમ તમારે પાડી જ લેવાના હોય પાડી લે મજા આવશે તમ તારે હા પાડી લે એમ કે મારે કપડા મેચિંગ કરવા છે હો મારે કપડા મેચિંગ મંદડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠોડી હારે મન મળે તો ભાવ ના ફેરા ફરવા છે અભી મજા આયેગા ના ભીડો અરે ચેપલા આ તો મહેશ ભાઈ ચેપલા ખાય છે હજી મવા આવે છે ને ખેપલા કરવું ખાલી કઈ નાખ્યું એમાં પૂરા બેંક કરતા ખેપલાના થપ્પા માર્યા ટાઈટ પડે ઓન ધ વે સોમનાથ હો ટાઈટ પડે टाइट पड़े ने ठंडी बहुत पड़ती है इधर भाई इधर हिंदी में बात करना पड़ता है हाँ गुजराती इधर कोई समझता नहीं समझता नहीं तो हिंदी में बोलना पड़ता है हिंदी में बोलना पड़ता है अरे करिए जैसे मेरे को कोई पूछता है तेरा नाम क्या है तो मेरे को बोलना पड़ता है बुरा 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 नहीं हिंदी में बुरा बोलना पड़ता है बुरा नहीं गुजराती में बुरो अरे दोस्त मारो जिगर जान लाखों माये दोस्त मारो जिगर जान करोड़ों माये शहर में आई गया हो आपने हाँ हाँ जो जो बोलो ठाटू मार दे बोलो શું કયો નમકીન વાળો છો પણ અમે મરતું પીડ્યું હો મરચું લેવાનું છે રાખજો બી ખાઈ લે પૈસા ની તાણ નથી ઉનામાં ફોન કરી તો અહીંયા 3% મળશે હા પણ આ તો આપણે દેશી ખાવાનું છે દેશી જમવાનું છે તો આ થેપલા ભરી થેપલા લાવ્યા છે દેશી જ મોજ કરી ગયા બધા તેલ મરચું લેવા જાય રાજુભાઈ હે દીવાઈ ગયો બોલ તો ખરો આ ક્યાં આવી ગયા આપણે શાકભાજીની ઉનાની શાકભાજીની માર્કેટમાં આવ્યા હા હવે અહીંથી લેવાનું છે લીલો મસાલો લેવાનો છે તેલ મરચું ને મીઠું ને એવું બધું લેવાનું છે હા બાકી સામાન બધું અમે લાવ્યા છીએ બરાબર. ત્યાં જઈને દરિયાની સાથે બટેટા ને રીંગણાનું શાક બનાવવાનું છે હા જો પછી જામે ઈ બકા એમ થેપલા ફાઇનલી મિત્રો આપણે ઉનાથી ડાયરેક્ટ જવાનું થયું છે દીવ કારણ કે આપણે જવાનું હતું સોમનાથ પણ સોમનાથથી નહીં એવું લાગે તો દ્વારકા જવાનું છે એટલે સૌથી પહેલા બધા અમારા ભાઈઓએ કીધું કે ભાઈ આપણે દીવ રોકાઈ જાવી તો આજની રાત આપણે દીવ કાઢવાની છે એવું બધું છે તો દીવમાં તારે મેં એન્ટર થઈ ગયા છે રાજુભાઈ બેલ્ટ મારી દીધો છે ને પાછળ કહેવાય જાય છે કે ભાઈ થોડીક ધ્યાન રાખજો બરોબર
રાજુભાઈ પાછળ પોલીસ વાળા પાસે ગયા તો પોલીસ વાળાએ 400 નો સાંડલો કર્યો. કેટલાનો? લાવો તો પોઈસ. આ દીવની પોલીસ ભાઈ જેવી તેવી મીક્યા નહીં તમને કહું. આમાં એને હોલ લઈ ગયા ને રાજુભાઈ પાસે લઈ ગયા 400 રૂપિયા. રોકડીઓ દાવડાઈ કરતા લાગે. इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. ફાઇનલી મિત્રો આપણે દીવની બજારમાં પહોંચી ગયા છે. પુરાભાઈની થોડુંક ચાક બનાવવાનું છે, ચાક બનાવે છે અને હું શૈલેષભાઈ દીવની બજારમાં આટો મારવા નીકળ્યા છે. તો બતાવીએ તમને દીવની બજાર. પાછળ જે બતાવીને પાછળની સાઈડ નોનવેજની બધી દુકાનો છે, બરોબર ને શૈલેષભાઈ? આપણે તેવું કાંઈ ખાતા નથી મતલબ. બીજું બતાવું તમને, જોઈ શકો આ દીવની બજાર છે, નોનવેજ બને છે. આ શૈલેષભાઈ કહે ને અહીંયા હની સિંગ વાગે જોલા પણ એમાં શું વાગે ત્યાં હની સિંગ વાગે. નવો બ્લોગર છું એટલે બધું કપાય, થોડું માથું કપાઈ જાય છે, ઘડીક વોટ કપાઈ જાય છે, ફેસ્ટિક ભોગવવું જોઈએ. જેથી ફોન હરખો રાખતા આવી જાય ને એ પરફેક્ટ આવે છે. અત્યારે શૈલેષભાઈ કહે છે, બરોબર ને? રેડી રેડી. શૈલેષભાઈ એવું વ્લોગિંગ કરે છે મિત્રો, એને થોડું મોટિવેટ કરું હું. પબ્લિકની વચ્ચે હાથ ન થતો હતો શૈલેષભાઈ. પબ્લિકને જે વિચારવું વિચારે, પબ્લિકને એમ થાય કે આ ફોન શું વાત કરે, ભલે જેને જે વિચારવું વિચારે. આપણે અહીંથી સાંભળવાનું, અહીંથી કાઢી નાખવાનું. આપણે શું મતલબ, આપને આ પૈસા આપે છે, કાયદેસરના પૈસા આપે છે. તો હું આપણે પબ્લિક જોયા રાખે એ તો એમ કે આ હું ભવાડા કરે, ભવાડા કરે, આપણે આ પૈસા આપે છે, બરોબર? તો ફાઇનલ મિત્રો આ દીવની બજાર છે, જે લોકોને શું કહેવાય બહારમાં જવું હોય ને એના માટે છે. અપના બાર કા શૈલેષભાઈ એના માટે છે. આપણે તો કાંઈ એમાં બગતા નથી. કારક આવો તો વી આવજો. એમાં આપણે ખાવાના છે આખા રીંગણા જ દેશી. અહીં બહાર છે તમને કહું, નાઇટનો વ્યૂમાં કાંઈ ઘટે નહીં મિત્રો. અને જો આ કાંઈક નાવડી છે ને શૈલેષભાઈ, ઝૂમ કરું છું તો આ ટાઈપ કાંઈક આવે છે, બરોબર? દીવની બજાર છે, દીવની બજાર છે. શૈલેષભાઈ ટી-શર્ટ તમે લેવા હોય તો બી આવજો અહીંયા. કાંઈ વાંધો નહીં, હાલો. આપણે હો હું તો અહીંયા આવી ગયું. આ છે દીવના ચપ્પલ, થોડી દીવની બજાર. આ બજારની બજાર શું બનાવવાનું છે આપણે? આખા રીંગણા ચાક બનાવવાનું. આખા રીંગણા ખાવાના થાય છે. દેશી હો, દેશી ઢબે. તો હવે હાલો બનાવી નાખી આખા રીંગણા. હાલો દીવ દમણ ને ગોવા ખાલી જોવા, નોટ પીવા, બરોબર? પીવાનું નહીં, દીવ દમણ ને ગોવા ખાલી ઓનલી પર જોવા, નોટ પીવા. તમારે કઈ શબ્દ કેવા છે? ફાઇનલી આપણે મિત્રો પહોંચી ગયા છીએ, બરોબર ને? હવે બટેટાનું શાક દેશી ઢબમાં ખાવાનું છે. બાકી પંજાબી તો અમે વ્યુરજ છીએ, પંજાબી ધાબામાં ખાતા જ હોય, બહુ ખાતું. આખા રીંગણા કા બટેટા ખાવાના છે, બરોબર? બન્યા રીતે ફાઇનલી મિત્રો અમારે શૈલેષભાઈ પેસ્ટ કહેવાય ને, પેસ્ટ બનાવવા મળ્યા છે. લસણ ને આદુ ને કોથમીર ને માંગુ. ફાઇનલી મિત્રો પહેલી નાઇટ આપણે શું કહેવાય દીવમાં ગુજારી છે. ખાઈ લીધું છે, ભાઈની પથારી બધાની ભરી ગઈ છે, બરોબર? ઓલરેડી પથારી ભરી ગઈ છે. તો આજનો વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. વ્લોગમાં મજા આવી હોય તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી રામ.